કરજણનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પેડ માં કે નામ કાર્યક્રમોનું આયોજન કરી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। વાતાવરણ જે અનિશ્ચિત થઈ ગયું છે તેની પાછળનું કારણ છે ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણને જે નુકસાન આપણે સૌ ભેગા થઈ અને પહોંચાડી રહ્યા છે તેના જ પરિણામ સ્વરૂપ અત્યારે આપણે વાતાવરણમાં આ મોટા અનિશ્ચિત ફેરફારો જોઈ રહ્યા છે। વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે પર્યાવરણની રક્ષા કરવી, પર્યાવરણનું જતન કરવું, કુદરતનું જતન અને રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે। અને આજના દિવસે કરજણમાં પણ આ નૈતિક ફરજરૂપી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કરજણનગર ભારતીય જનતા પાર્ટી અને યુવા ભારતીય જનતા પાર્ટીના તમામ જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તેઓ એકત્રિત થયા હતા અને તેઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। કરજણના અલગ અલગ બાગો ખાતે એક પેડ માં કે નામ શીર્ષક હેઠળ વૃક્ષારોપણ કરવામાં વિશ્વ પર્યાવરણ દિવસના સુયોગને શુભ અવસરે કરજણ નગર ભારતીય જનતા પાર્ટી, કરજણ નગર યુવા મોરચો અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસે જ્યારે આખા ભારતની અંદર અને વિશ્વની અંદર વાતાવરણ બગડી રહ્યું છે, આખું ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, ત્યારે આ વાતાવરણને બચાવવા માટે, ક્લાઇમેટને બચાવવા માટે થઈ અને વધુમાં વધુ વૃક્ષો વવાય તેવા અભિયાન સાથે ભારતીય જનતા પાર્ટીના એક આહવાન થકી અમે કરજણ નગરના સંયુક્ત ઉપક્રમે વિવિધ જગ્યાઓએ લગભગ 270 જેટલા વૃક્ષો વાવી અને પર્યાવરણ બચાવવાના અભિયાનની અંદર સહયોગિતા કરી રહ્યા છે। મિત્રો, આપ લોકોને પણ હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે વાતાવરણ બદલાઈ રહ્યું છે, ઋતુઓ બદલાઈ રહી છે, અચોક્કસ ઋતુઓ થઈ રહી છે, પારાવાર ગરમીનો ભોગ બની રહ્યા છે, ત્યારે આપણે સૌ આ અભિયાનની અંદર જોડાઈએ અને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આપણે સાથે મળી અને આ કુદરતી વાતાવરણને બચાવવા માટે, પર્યાવરણને બચાવવા માટે થઈ અને વધુમાં વધુ વૃક્ષો વાવીએ તેવી આપ સૌને પણ આના માધ્યમથી હું અપીલ કરું છું।